અહીં ઉપસ્થિત હાસ્ય દરબારમાં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. કોમેડી કોઈ પણ જગ્યાએથી મળતી હોય, પણ હું કોઈ શીસરું બોલી અને હાસ્ય કરાવવા નથી માંગતો. અને જે શીસરું બોલી અને હાસ્ય કરાવે એ ખરેખર કલાકાર છે. ફૂલ ફેમિલી સાથે જે બેસીને શો નિહાળી શકાય એને જ હાસ્ય કલાકાર. અને અત્યારના સમયમાં હાસ્ય કરાવવું એટલે 5 ઉપર પંખો રાખીને મમરા ખાવા જેવી વાત છે. કારણ કે લોકો હસતા જ નથી. એકવાર 2 જણા ફરવા દરિયા કિનારે નીકળ્યા. દરિયા કિનારે ફરવા નીકળ્યા ને તે બેઠા હતા 2 જણા. એમાં એના પતિ હતો ને એને મોજ ચડી ગઈ. એટલે કે ગાંડી તું કેને તો આ દરિયાની અંજળી બનાવીને પી જાવ. બોલો કે રહેવા દે, જાડા થઈ જાય. કે નાના ગાંડી જો તું કેતી હો ને તો આ સપ્તરંગી છે ને એની સુંદડી બનાવીને તને ઓઢાડી દઉં અને આ તારલા છે ને એને તારી માંગમાં ભરી. ઓલી કે ભાઈ એવું કઈ નથી કરવું, તમે કે ખાલી એક બાંધણી લઈ ગયો. હા, અને એ કે તમને ખબર છે કાલ હું છે? ઓલો કે હું છે? એ કે કાલ મારો બર્થડે છે. એ કે એમ? કે હા. કે તમે મને હું લઈ દેવો? એ કે ગાંડી એકવાર માઇક તો ખરો, તું જે માઇક ને એ બધું તને લઈ દો. ઓલી કે તમે મારી અરે 20 વર્ષ થાય રહો છો તો તમને ખબર હોવી જોઈએ કે મારી માઇક શું છે. કે પણ તું ઈશારો તો કર. ઓલીને 4 વ્હીલ લેવી હતી, 4 વ્હીલ બાઈને. એટલે એને એમ કીધું કે હું જે વસ્તુ પર બેસું અને એની સ્પીડ 2 સેકન્ડમાં 0 થી લઈને 80 સુધી વહી જાય ને એવી વસ્તુ મારી હાટું. એને એમ કે ભાઈ 2 વ્હીલ તો કઈ 2 સેકન્ડમાં 80 એ ન જાય, એટલે 4 વ્હીલ જ આવશે. એટલે કે એવી વસ્તુ મને લઈ દો કે જેની ઉપર હું બેસું ને 2 સેકન્ડમાં 0 થી લઈને 80 સુધી વહી જાય. એનો ઘરવાળો બીજે દી વજન કાંટો લઈ બોલી હાવણી લઈને મારવા થોડી. એ કે પણ ગાંડી બેસ તો ખરો, હો સુધી વહી જાય. ને એક જણી તો આમ પેપર ખોલીને બેઠી હતી. પેપર ખોલીને વાંચતી કે આમ સાંભળો છો? બોલ નહીં કે આ પેપરમાં છે ને, પેપરમાં એવું આવ્યું છે, હું આ કાલ કુંભના મેળામાં ગઈ હતી ને તો અહીંયા કે 8 હાથી હતા, 8 હાથી. પેપર વાળાને ખબર જ નથી. પેપર વાળા 9 લખ્યા. એને ઘરવાળો કે તને ગણી લીધી. એક ગામ હતું. ગામમાં નળિયા વાળું મકાન ને એક દાદા રહે, દાદાનો પરિવાર. બાજુમાં ઢાળિયામાં 2 ઢાંઢા બાંધેલા, બળજા ઢાંઢા બાંધેલા. એમાં એક ઢાંઢાને હાસવેલા બહુ ને શીંગડે તેલ સોળે ને કપાસ્યાન ખાંડ ને દે ઢાંઢાને. એમાં એક બળદ ને દાદાને વેસવો હતો. તો દાદા એ બહાર પાડ્યું કે બળદ વેસવો છે. બહાર ગામથી ઘરાક આવ્યા. બહાર ગામથી બરોબર ઘરાક આવ્યા. ઘરાક આવીને દાદાને કે બળદ વેસવો છે? કે હા બળદ વેસવો છે, પણ એ કે દેવો નથી. ઘરાકે પાછું પૂછ્યું કે બળદ વેસવો છે? કે હા એ કે બળદ વેસવો છે, પણ એ કે દેવો નથી. પેલા હરેરા ડેલાની બહાર નીકળી જાઓ. બહાર એક કાકા ઉભા હતા. કાકાને કે આ દાદા કેમ આમ કરે? કે કેમ? કે એમ કે બળદ વેસવો છે પણ એ કે દેવો નથી. આવી વાતો કરે. ત્યાં સામેથી એક બાય આવી, માથા ઉપર ભાત અને લાજ કાઢેલી ને ઓલા કાકા કે બળદ વેસવો છે પણ દેવો નથી. પણ જે ઓલી બાય હાલી આવે ને ઈ દેવાની છે. ઘરાક સહી પરસેવો વળી ગયો. કે હું વાત કરો કાકા? કે ભાઈ તું સમજતો નથી. કે કાકાના છોકરાનું નામ દેવો છે, સામે હાલી આવે બાઈ દેવાના ઘરના છે. કે બળદ વેસવો છે પણ દેવો ક્યાં ગામ ગયો એ ખબર નથી. એટલે આમ ફરક પડી જાય.